તો ફિગર સવાલમાં હોદ્યા કરે, ફિગર એમાં નહીં આપેલી મળે ભાઈ, આપણે જાતે ડ્રો કરવાની, ત્રણમાં કેમ જ નહીં મળે. सर्कल है एक राइट एंगल ट्रायंगल आएगा. તું નહીં બોલતો. तू जाके दे ऑप्शन से તમે ફિગર ડ્રો કરવાની ટ્રાય કરો નોટબુકમાં, રફમાં. आरो से कौन खबर है वाचवा लोगे એ ઇંગ્લિશ ગ્રામર બી જરાક હેવી છે એ તને જેને ડ્રો કરે ત્યારે જ ખબર પડે, કેમ કે તું એબ્સન્ટ. મારું બી છે ને બહુ વાર મેં નવું ભણાવવાનું ચાલુ કરેલું ને ત્યારે મેં આવું ડ્રો કરતો, આવું 90 ડિગ્રી અહીંયા બનાવી કરતો. ऊपर बनता है ये ऊपर बनाना 90 ડિગ્રી ક્યાં બને? અહીંયા બને, हां અહીંયા 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 90 ડિગ્રી જેવું તો કંઈ મળે ને. જો 90 ડિગ્રી એટલે રાઈટ એંગલ, કોઈ બી આવું હોય ને ટેક્સ્ટ બુક, અહીંયા આયરવા 90 ડિગ્રી રાઈટ એંગલ. આપણા બોર્ડ પાસે બી આયરવા, ખૂણા પાસે આયરવા રાઈટ એંગલ છે, આયરવા 90 ડિગ્રી, આયરવા 90 ડિગ્રી. ऊपर बना ऊपर नहीं आएगा कौन सा થિયરમ 10.1 માં શું લખેલું હતું? રેડિયસ ને ટેન્જન્ટ વચ્ચે. આયરિયા રેડિયસ છે ને, અને ટેન્જન્ટ કયું છે? આયરવા. पॉइंट होगा वो 90 डिग्री होगा. શ્રેય ટેન્જન્ટ એટલે સર્કલ ને ખાલી એક પોઈન્ટ માટે જ થાય. આયરવા જો સર્કલ ને એક પોઈન્ટ માટે જ થયું, આને ટેન્જન્ટ કહેવાય. તો 90 ડિગ્રી છે ને અહીંયા બને, રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચે, અહીંયા નહીં બને. तो इधर कौन सा बनेगा ડ્રો કરી ત્યારે મને કદાચ લાગ્યું એવું, મારી બી પહેલા ભૂલ થતી આવે, મેં અહીંયા ટાઈમ બનાવી કાઢતો પણ એકચ્યુઅલી એ બને. જો મેં ફિગર થોડી ખરખી બનાવી દઉં અહીંયા ફિગરમાં, મેં દર વખત આપણે આવું બનાવીએ. ટેન્જન્ટ છે ને આપણે આવી રીતના ડ્રો કરવાનું, રેડિયસ આવી રીતના ડ્રો કરવાનું. અહીંયા 90 આયરવા રેડિયસ અને આયરવા ટેન્જન્ટ અને આયરવા. સેન્ટરનું નામ કઈ લખેલું છે સવાલમાં? ઓ લખેલું છે સવાલમાં નામ, અને પોઈન્ટ તો કઈ નહીં. ઓ સેન્ટરનું નામ લખેલું કે નહીં લખેલું? એમાં નહીં લખેલું તો ચાલ નહીં, કઈ નહીં. સેન્ટર આપણે ઓ રાખ્યું છે. પોઈન્ટ એ કઈ જગ્યા છે? આ બાજુ કે આ બાજુ? તમે બરાબર વાંચો નહીં. પોઈન્ટ એ કઈ જગ્યાએ છે? डिस्टेंस फ्रॉम 5 मीटर आउट ऑफ सर्कल. અરે આ બોલે એટલે બાર એવું છોડી વીર. પોઈન્ટ એ કઈ જગ્યાએ છે? कौन मारा वाला તો તમે સવાલ સવાલ વાંચની સવાલ. सवाल वाचो ब्रो सवाल वाच. જો પેલું લખેલું છે ને ટેન્જન્ટ ફ્રોમ પોઈન્ટ એ, हां टेंजेंट फ्रॉम पॉइंट ए પોઈન્ટ એ છે ને આયરવા છે. लेवल के પછી પછી હું લખેલું વાંચું? 5 मीटर 5 સેન્ટીમીટર ફ્રોમ સેન્ટર, એટલે આયરવા સેન્ટર થી 5 સેન્ટીમીટર દૂર છે. આ પોઈન્ટ આનાથી 5 સેન્ટીમીટર દૂર છે, એટલે આયરવા 5 સેન્ટીમીટર. અને પેલું 4 લખેલું એ શું છે? 4 સેન્ટીમીટર પેલો રેડિયસ વચ્ચે 5 રેડિયસ લખેલું છે ને, એમાં વચ્ચે रेडियस सेंटर ऑफ सर्कल. લેન્થ છે, લેન્થ 4 સેન્ટીમીટર છે ને આયરવા છે. सेंटर ऑफ सर्कल इज 4 सेंटीमीटर. એટલે સેન્ટર નહીં નહીં, સ્ટાર્ટિંગમાં લખેલું છે, સવાલના સ્ટાર્ટિંગ વાંચો નહીં, એમાં લખેલું છે લેન્થ ઓફ ટેન્જન્ટ. हां लेंथ ऑफ टेंजेंट. આયરવા લેન્થ ઓફ ટેન્જન્ટ છે. हां नहीं सर આ ઇંગ્લિશ ગ્રામર આવું જ છે એકચ્યુઅલી, અને મેં તમને બી કીધેલું હતું. बेरवीना पहला ભેરવે નહીં, આ વસ્તુ જ આવી હોય ओके. એકદમ. લેન્થ ઓફ ટેન્જન્ટ લખેલું છે, પછી વચમાં બધું સવાલ આવી રીતે લખેલું છે, ધ લેન્થ ઓફ ટેન્જન્ટ, લેન્થ ઓફ ટેન્જન્ટ. પછી વચ્ચે બધું લાઈન લખેલું છે, અને છેલ્લા લખેલું 4 સેન્ટીમીટર. એટલા આયરવા આ છે, અને વચ્ચે છે ને એની ડિટેલ્સ લખેલી છે કે કઈ જગ્યા આવે. લેન્થ ઓફ ટેન્જન્ટ આયરવા છે, તો ટેન્જન્ટ આયરવા એની લેન્થ 4 સેન્ટીમીટર. અને ફાઇન રેડિયસ લખેલું છે ને, એટલે આયરવા ફાઇન કરવાનું. જો બાય ચાન્સ તમે અહીંયા 4 લખી દે તો સવાલ વાંચો ને અગાડી. ફાઇન રેડિયસ, આયરુ રેડિયસ 4, એટલું ઇઝી થોડી હોવાનું છે. એટલે આ 4 હોય જ નહીં શકે. આયરવા છે 4, અને આયરવા રેડિયસ આપણે ફાઇન કરવાનું. અહીંયા પોઈન્ટ કયો આવશે? પી લખી દે મેં, આપણે ખાસ કરીને પી લખીએ. હવે 3 માર્ક પ્રમાણે છે ને આયરવા જરાક મારે ફિગરને એક્સપ્લેન કરવા પડે. હું લખું આયરવા સેન્ટર, O is center.
Angle P is 90 degree. ઇનર સર્કલ ઓ ઇઝ સેન્ટર. હર્ષિત આપણે આ કરેલું ત્યારે ફિગરને એક્સપ્લેન નહીં કરેલી હતી ને? નહીં કરેલી. નહીં કરે તો બી બહુ વધારે પ્રોબ્લેમ નહીં મળે, પણ કરી મૂકે તો સારું પડે. પીએ ઇઝ ટેન્જન્ટ. બસ આટલું ચાલે. પછી આ લખવું હોય તો લખાય. આયરો આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, પણ બહુ લખવાની જરૂર નહીં મળે. હવે આયરો આ ટ્રાયંગલમાં આયરો 90 ડિગ્રી છે. અહીંયાથી આપણે લખવાનું ચાલુ કરેલું. ઇન ટ્રાયંગલ OPA એંગલ P ઇઝ ઇક્વલ ટુ 90. બરાબર છે આયરો? એંગલ P ના સામેની સાઈડ કઈ છે? OA. આયરો OA. તો એંગલ P ના સામેની સાઈડ હોય ને 90 ડિગ્રી ના સામેની સાઈડ હાઇપોટેનસ કહેવાય. તો OA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે સાઈડ OP નો PA. OP. તો OP નો સ્ક્વેર પ્લસ આયરો PA નો PA નો સ્ક્વેર. બસ આ સ્ટાર્ટિંગનું એક ફોર્મ્યુલા યાદ રાખવાનું. મોટી સાઈડ આ બાજુ આવે અને નાની નાની બે સાઈડ આ બાજુ આવે. OA ની વેલ્યુ લખેલી છે આમાં I. 5. હવે હું 2 ની બોલું. OP ની વેલ્યુ R. OP એટલે રેડિયસ. રેડિયસ ફાઇન્ડ કરવાની એટલે r નો સ્ક્વેર લખી દઉં મેં. અને PA ની વેલ્યુ 4 centimeter. એટલે આયરો આ 4 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર કેટલો આવે? r નો સ્ક્વેર એટલે r સ્ક્વેર જ. અને 4 નો સ્ક્વેર 16. હવે 16 આ બાજુ આવશે. 25 માઇનસ 16 તમારે કરવા પડશે. હા, 35. Now, Now, એટલે તું હું અને વાંગું લઈ. sorry. અમુક લોકો છે ને 25 માઇનસ 16 લખવાનું હોય ને તો ઊંધું લખી મૂકે. એકચ્યુઅલી આવી રીતના લખાય, પણ અમુક લોકો આવી રીતના લખી મૂકે. પછી આમાં માર્ક્સ કટ થઈ જાય. એટલે મેં તો કેમ તમે આ લખો જ નહીં, ડાયરેક્ટ નંબર લખો. 9 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. ચાલી જાય આ ડાયરેક્ટ લખે તો. અને r ની વેલ્યુ આ r નો સ્ક્વેર છે ને, તો આ કોનો સ્ક્વેર છે? 3 નો સ્ક્વેર છે. 3 નો સ્ક્વેર 9 આવે એટલે r ની વેલ્યુ 3 સેન્ટીમીટર. જો ને સવાલમાં ફાઇન શું કરવાનું છે? Find the radius of the circle. તો આયરું આવી ગયું. રેડિયસ ઇઝ 3 સેન્ટીમીટર. હા, મળી ગયા. 3 માં કેટલું જ આવે? ફિગર ડ્રો કરવાની ને, લખી લો. આયરો IMP છે, મોસ્ટ IMP. હમણાં આજે મેં તમને ખાલી IMP સવાલ જ કરાવતો છે.